કે ગર્ભ સંસ્કાર શું કામ કરે. આ એવો વર્ગ બેઠો છે એટલે આ વાત લઉં છું. ગોધરાની ભૂમિ છે, મહાભારતનું યુદ્ધ. એક જ મિનિટનો પ્રસંગ છે, લેવા બેસી તો 2 કલાક થાય, આમાં પણ 1 મિનિટમાં મારા પ્રસંગ પૂરો કરવો છે. મેં પેલા કીધું કે સામે કોણ બેઠા છે, કાન કોના છે, કોની સામે હું બોલું છું. મહાભારતનું યુદ્ધ ચાલે છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન દૂર વયા જાય છે અને એનો બરાબર મોકો જોઈને દુર્યોધન અને શકુની એ કપટ રચીને 7 કોઠાની રચના કરી નાખે છે. આ દેશનો ધર્મ પુરુષ ધર્મરાજ યુધિષ્ઠિર નમણા થઈને તંબુમાં બેહી જાય છે કે કોણ જાય, 7 કોઠા કોને આવે. પાંડુ કુળની આબરૂ જશે. યુવાનો બેઠા છે અને કહું બાપ, જેથી આ દેશનો વડીલ નિમાણો થઈ જાય ને તેથી યુવાનો એની ખોટ પૂરી પાડજો. તેથી મારા ભારત વર્ષનો છેલ્લો યુવાન સુભદ્રાનો જાયો અર્જુન પુત્ર 21 વર્ષના અભિમાન્યુએ પોતાના જે મૂછનો દોરો ફૂંટ્યો હતો એ મૂછ ઉપર હાથ નાખીને કીધું તો દાદા ચિંતા ન કરતા 7 કોઠાના યુદ્ધમાં હું જઈશ. આપ જાણીએ છીએ મહાભારતની કથા. ભારત વર્ષનો યુવાન અભિમાન્યુ જેથી યુદ્ધમાં ઉતર્યો, બાપ કરણ જેવાને પરસેવા વળી ગયા હતા. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, જેના એક એક બાવડામાં હજાર હજાર હાથીઓની તાકાત હતી, એવો દુશાસન, એ બધાએ એમ કહેવાય કપટ કરીને નિયમોને નેવે મૂકીને જેથી અભિમાન્યુના હાથમાં હથિયાર પડી ગયા, રથમાંથી નીચે પડી ગયો, નિરથો થઈ ગયો, નિરથો થઈ ગયો. અને પછી જ્યારે એની માથે પ્રહાર કર્યા અને 7મો કોઠો એ ન જીતી શક્યો અને 7મા કોઠામાં પોતાના પ્રાણ થઈ ગયા અને એનું શરીર જ્યારે એમ કહેવાય કે ઘરે આવે છે, ભગવાન કૃષ્ણના બેન સુભદ્રા એનો દીકરો, અર્જુન જેવો બાપ, કૃષ્ણ જેવો મામો, એનું શરીર જેથી ધરતીમાં પડ્યું હતું તેથી બેન સુભદ્રા કાંડા પસાર થતી, ઉભો થા અભિમન્યુ, ઉભો થા બેટા. રડી રડીને થાકી જાય છે. યુવાનો સાંભળજો બાપ, આ બાપ ધારીએ તો તમને હાસ્યમાંથી બહાર ન જવા દઉં, પણ આજ મંડાણી એવું થયું છે, એવા વડીલો બેઠા છો એટલે આ વાત લીધી. ગર્ભ સંસ્કાર શું કરી શકે. બેન સુભદ્રા છે એ રોઈ રોઈ થાકે છે. એમાં ભગવાન કૃષ્ણ અને અર્જુનનો પ્રવેશ થાય છે અને નારાયણને જે આવતા જોયા, સુભદ્રાએ પોતાના ભાઈને આવતો જોયો, કૃષ્ણ પરમાત્માને આવતા જોયા અને ગડગડતી દોડ દીધી, ડોકે ભેટી ગઈ. ગોવિંદ, ગોપાલ, મારો લાલ પીડ્યો છે, એકવાર આને બેઠો કર, એકવાર બેઠો કર, તું નારાયણ હતો. કૃષ્ણ મારી આંખ આહુડા હુકાઈ ગયા છે, હું ઓતરાને શું મોઢું દેખાડીશ. ઓતરાના પેટમાં આનો ગર્ભ છે, એ બાળકે આનું મોઢું નથી જોયું. હું તને પગે લાગુ. ગોવિંદ, ગોપાલ, કૃષ્ણ ભગવાન આંખ વીંચીને કેવલ ઊભા છે. બેન એના ડોક મારેલા ખેસને રોજ પિતાંબર પહેરે છે, સફેદ વસ્ત્ર પહેરીને આવ્યો છે ગોપાલ, એની ડોકમાં ટીંગાય છે. ગોપાલ તને કહું, છાતીમાં ઢીકા મારે, તને કહું છું ગોપાલ, અને એકવાર ઊભો કર મારા દીકરાને, મારા અભિમન્યુને ઊભો કર. મારો દીકરો નિહથ્થો હતો, મારો દીકરો નિરથ્થો હતો. નિયમોને નેવે મૂકી કૌરવ સેનાયાને માર્યો છે. એક વાર, 2 વાર, 3જી વાર સુભદ્રા બોલે છે કે નિયમોને મૂકીને આ લોકો યાને માર્યો છે, એકવાર ઊભો કર. અને હવે નારાયણ આંખ ખોલે છે. સાંભળજો યુવાનો, ભગવાન નારાયણ ધીરે ધીરે એમ કે ભાઈ આહુડા લૂસતા લૂસતા આંખું ખોલીને એટલું કે સુભદ્રા સાવધાન, આવા વીરવર પુરુષની પાછળ આવું રડવું વીરવર પુરુષના મૃત્યુને અપમાન છે.
એના મૃત્યુને અપમાન ન કરતું. સાવધાન સુભદ્રા, શું કરું ભાઈ? મારા દીકરાને માર્યો છે આ લોકોએ, તું એનો મામો છો. અને હવે કૃષ્ણ કહે છે, સાંભળજો સુભદ્રા, એક વાત કહું તને બેન, કહો ને ગોપાલ. અને કોણે માર્યો એ તને ખબર છે? કૌરવ સેનાએ. ના, તે માર્યો ગોવિંદ, તે માર્યો. હું કૃષ્ણ કહું છું સુભદ્રા, તારા લાલને તે માર્યો છે. યાદ છે બેન? જે દી આ પેટમાં હતો ત્યારે હું તને રાત્રે મારી બાજુમાં બેહાડી અને 7 કોઠાની વાત કરતો હતો. હા, એમાં 6 કોઠા સુધી તે વાત સાંભળી. 7મા કોઠાની મેં વાત ચાલુ કરીને તને નીંદર આવી ગઈ. તારી નીંદરે આને કાયમ નીંદરમાં પહોંચાડી દીધો. બાકી સુભદ્રા, એ તને નહોતો સંભળાવતો, એ આ પેટમાં બેઠો બેઠો સાંભળતો હતો ને. એ 7 કોઠાની વાત હું ગર્ભ સંસ્કાર આપતો હતો. તેથી જો તે 7 કોઠાની વાત સાંભળી લીધી હોત ને, તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણેજનો વાળ વાકો કરી શકે. માટે અસ્તિત્વ જ્યારે બોલતું હોય ત્યારે સુભદ્રા સાંભળી લેજો બાપ. જ્યારે અસ્તિત્વ નારાયણ જ્યારે બોલતો હોય ત્યારે એને સાંભળી લેજો. આ મહાપુરુષો, આ વડીલો, સીકે રોયલજી લઈ અને આ બધા મહાપુરુષો આવા સંમેલન કરી અને મહાપુરુષો પાસેથી, વડીલો પાસેથી આવી વાતો કરાવી. ભેગા કરવાનું કારણ શું? કે કાંઈક આલી હારી વાત લઈને કોઈ ઘરે જાય, અંદરો અંદર પ્રેમ વધે, લાગણી વધે, ભાવના વધે. અને કંઈક જે આપણા પૂર્વજોએ જે રાષ્ટ્ર માટે કામ કર્યું છે, સનાતન ધર્મ માટે જે કામ કર્યું છે, એની યાદી થાય. આ દેશના ચારણોએ, આ દેશના બારોટોએ આપણા ભૂતકાળને યાદ કરીને આપ્યું છે. તમે કોણ છો? તમારો પરિચય શું છે? એ પરિચય દેવાના સાહેબ આ મહાપુરુષો આવા કાર્યક્રમો કરે છે. એકવાર એના માટે તાળી થઈ જાય. કારણ કે આ જરૂરી છે. 18 વર્ણ એક બને, એકાબીજીને પ્રેમ કરે, એકાબીજીને ભાવ અને ધર્મને પકડી રાખે, રાષ્ટ્રને પકડી. આ યુક્રેનનું એનું કેટલા વર્ષથી હાલે છે યુદ્ધ? 1.5-2 વર્ષ થયા. અને ઇઝરાયલને તો કેવડો એવો દેશ છે સાહેબ. મેં હમણાં સાંભળ્યું કે એટલા વર્ષથી હજી લડે છે, હજી એની મિલિટરીનો વારો ન થયો સાહેબ. એનું નાગરિક લડે છે, કારણ કે અહીંયા ફરજિયાત છે બધાએ મિલિટરીની તાલીમ લેવી. હજી મિલિટરીનો વારો ન થયો. લ્યો, આ રાષ્ટ્ર ભાવના આપણા મહાપુરુષોએ રાષ્ટ્ર માટે માથા આપ્યા છે. આ દેશમાં કોઈ સોમનાથને બચાવવા માટે, કોઈ આ રાષ્ટ્રને બચાવવા માટે, કોઈ ધર્મને બચાવવા માટે. તમે કલ્પના તો કરો કે રાણા પ્રતાપે 18 વર્ષ વનમાં કાઢ્યા. 18 વર્ષ. પણ પાયામાં કોણ છે? પાયામાં પાછું ભજન, પાયામાં પાછી ભક્તિ. એમ આ ભજન અને ભક્તિનો જે મેળો છે ને મારા બાપ, એ આજનો સરસ મજાનું આવું ગોધરાને આગળ પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજનો આવો દિવ્ય ઉત્સવ. અને એ ઉત્સવમાં બોલતા જ રહી એવું થાય, આનંદ આવે. નહીતર અમુક જગ્યાએ અમે પ્રોગ્રામમાં જાય કે બધે આવું ન હોય. અમુક જગ્યાએ તો આપણે ચાલુ કરી ત્યાં હામું બોલે. આપણે કઈ સોરઠ ધરા હતા કે જગજો નહીં, નવું કયો. બસ વ્યસન એવું રાખો, મિત્રતાનું વચન વ્યસન રાખો. વ્યસન એવું રાખો, ધર્મનું વ્યસન રાખો. કારણ કે આ એક જ દેશ એવો છે કે જાગતા વેદ ક્રાગ્રય વસ્તે લક્ષ્મી, કરમૂલ્ય સરસ્વતી, કરમધ્ય ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. ધરતી પર પગ મૂકો, પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદર સ્પર્શ ક્ષમસ્વ મે. હે માં ધરતી, તારી ઉપર હું પગ મૂકું, મને માફ કરજે. પછી એમાં પાછો માવો સોળીને થૂકવાનું. કા માવા બેન કરો ને કા માં કહેવાનું બેન કરો, બે ભેગું રાખો. માં પેલો મુદ્દો સ્વચ્છતાનો.
મારા આપણે મને અમુક સમજાતું જ નથી. બોલો, જો રામદેવ બાબા યોગા કરાવે, બરોબર, એ મહાપુરુષને પ્રણામ સાહેબ. પતંજલિ યોગ ખૂણામાં પડ્યું હતું. આ મહાપુરુષે વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. ભારતમાં જે વ્યક્તિ નીકળે જેવો તેવો હોય જ નહીં. પણ પાછું કારક આપણને એ ન સમજાય. એક જણે મારી પાસે આવીને કીધું મને કે માયાભાઈ, રામદેવ બાબા એમ કે કરો યોગ ને ભાગે રોગ. તો મેં કીધું હા, યોગ આવડે તો કરાય ને. તો મને કે યોગ કરવાથી રોગ વયો જાય. મેં કીધું હા. મને કે તો એણે પછી દવાની દુકાન શું કામ કરી લે? એટલે મેં કીધું કોકને ન જાય તો દવાથી જાય. કર્યું તો છે ને સ્વદેશી અપનાવો બધું. મને કે એને ટૂથપેસ્ટ ને બધું કાઢ્યું ને કોલગેટ વાળો ક્યાં તાર બાપાનો દીકરો છે? આ સારું છે હકારો. અમુકને ભૂલું જ કાઢવી. મારા આ જો આ ફેવિકોલ કંપની જે છે એ મારા મહુવાવાળાની. હા, ફેવિકોલ કંપનીના માલિક મહુવાના મધુકાંતભાઈ પારેખ. એ ફેવિકોલથી બધું સોટે. ફેવિકોલથી દુનિયા સોટી જાય. પાછું એનું ઢાંકણું ન સોટે. બોલો, આ કેવી ક્વોલિટી કેવી. હમણાં એક ભાઈને બાપાના ખરેખરે ગયા અમે. હું કહું દાદા કેમ કરતા ગુજરી ગયા ભાઈ? આપણે પૂછવું જ પડે ને ત્યાં જઈએ એટલે. ન પૂછીને એમણે સા પીને વ્યા. મારા દીકરા કે ખરેખર ન કર્યો, એમણે સા બોટીને વ્યા ગયા. એટલે આપણે પૂછવું જ પડે કેમ કરતા બાપા ગુજરી ગયા હતા. એ ભાઈ મને કે યોગા કરતા કરતા. મેં કીધું એટલે યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વ્યા ગયા. અરે હોય. મને કે હોય નહીં, બાળી આવ્યા 3 દી પહેલાં તોય કયો હોય. એ ઢગલો પીડ્યો ત્યાં. ખરેખર ઘણા તો હાવ આપણે તો વડીલોએ વધારે જોયો છે. આપણે સમસ્યાને ગયા હોય ને તો પછી ઓલો ખરેખર બિચારો બળતો હોય તો ત્યાં બીડીયું કાઢ્યા. બાકસ નો હોય તો ઓલો બળતો હોય ન્યાલી ડીનલું લે. પછી એની જ માથે ઘા કરે. રામ 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 રામ. કડબના પૂળા ઘોડે બળે મારો દીકરો. તો ઓલો બીજો કે માણા હારો હતો. હારો હું એના બાપનું કપાળ બૂસ મારું હતો. આ તો એના બાપની શરમે આવવું પડે. બાકી એને ફાળામાં લખાવ્યા પછી ક્યાંય આપ્યા નથી. કોઈશું મારીને તકતી પાછી ખેહાના દાખલા છે. તો ઓલો કે હોય કાલ મારી વાડીએ આવ્યો હતો. ઓલો કે હવે આવે તો કેજે ને. અને હવે આવે તો તું વંડી નો ઠેકી જા. ઓલો એમ કરતા તો બીડી દોરે પગી ગયું હોય. તો પાછો શું કે ખબર? અરે હા, આપણે બીડી ઘોડે બળી જ જવું ને એમ કરીને એ બોલો બળતો ન્યા નાખે. બીડી તો તારીમાં દોરો લઈને જાય તો આપણે શું લઈને જવાના? અને પછી છે ને થોડા ઘણા બળવામાં બાકી રહે ને પછી મોકલે કોકને કે જાઓ બૈરાવને કયો નાય આવે. તો બૈરા બેઠા જ નાજીને કે જાઓ નાય આવો. તો વળી બાયું શું કે ખબર? બળી ગયા. તો કે હા. તો વળી બીજી બાઈ શું કે બળતાય વાર લાગી. પોણો તે બાળી નાખ્યો તો હવે પાપડ જેવો હતો પાપાક નહીં. એ ગામે બાળ્યો, બીજું શું હોય એમ. પછી જે બહેનો ખરેખરો કરે ને એ તો હાવ ગજબ હો. આપણે તો વળી જોઈને આવું બોલી જાય. બહેનો કોઈ દી ટીકા ન કરે. બહેનો તો પછી કેવી વાતો કરે ખબર? કેવા હારા કા બેન. અરે કે એની વાત થાય. નીતિ તો એના બાપની હો. નીતિથી જીવ્યા. આખી જિંદગી 3 પતિ રેમાં પણ પાનું સોર્યું થોડું લે. તાવળી બીજી બાઈ શું કે એક આંખે ઘોડી હતી પણ કેવા ઠડીંગ હાલતા. તાવળી બીજી બાઈ શું કે એક આંખમાં ફૂલ હતું તો આપણે આમાં કેવું ટગર જોતા કા. તાવળી બીજી બાઈ શું કે તમને શું ખબર હોય એમ તો અમારા પાડોમાં જ રહેતા ને અમને ખબર છે. રોજ દી આંખ મેં 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં લે. તા બીજી બાઈ ગાડા જેવડો નિહાકો નાખે. જેની આઈ જરૂર એની ન્યાય જરૂર. જ્યાં હું કોઈ તારા બાપ બાર ખોલ્યા અહીંયા. અરે ખરેખર દાંપત્ય જીવન છે આપણું. કીર્તિભાઈ મને એ નથી સમજાતું કે આ બધી વસ્તુના ભાવ વધતા જાય. જમીનના ભાવ વધે, સોનાના ભાવ વધે, વધવા જ જોવે. હે અમારા ભાવ વધે. આ ભાવ વગરને આવ્યા અમે. કેવો ભાવ આપણો બધા. ભાવ વગરની ભક્તિ ન કામી બાપા. એકાબીજીનો ભાવ વધે.
પણ બે માણાનો ભાવ કેમ ઘટે? જેમ લગ્નના દિવસો થતા જાય એમ, નકર હજી સંબંધ કર્યો હોય ત્યારે કેવો બેન પ્રેમ હોય, હજી પૈણે ન હોય, ખાલી ફોનમાં વાત કરતા. મેં તો ગામડામાં જોયું, મારા દીકરા વાયડા હાલો ગુગુ બોલો, તાવળી બોલી દીકરી કે બોલો ની, પણ તું તો બકા કાંઈક બોલ. એ કે તો બોલે એવું કે મારા મમ્મી છે, મારે કેમ બોલું, પણ કાંઈક તો બોલ. હવે 10 મિનિટના ફોનમાં 15 વાર બોલો કે કાંઈક તો બોલ, કાંઈક નો બોલ. એ મારો દીકરો પરણીને પછી 20 વર્ષ એનો શું કે તું મૂંગી બેસ ને. એટલે આપણને એમ થાય કે મરી ગયાનો પ્રેમ ગયો ક્યાં હાવ. એક ભાઈ જમતા હતા, ભાઈ બેન બહુ સારા હતા, એટલે લાઈવ રોટલી આપતા હતા, ગરમા ગરમ લાઈવ ઢોકળા, રોટલી બિચારા વણતા જાય, દેતા જાય, ગરમા ગરમ આપે. અને ઓલો બેઠો બેઠો ઝપટ કરતો હતો. પણ અમુક શું છે, ખીજાવા જ ઉપરથી આવ્યા, વાટે બેઠા ક્યારેક ખીજાવાનો મોકો મળે. એમાં એને રોટલી તોડીને અંદરથી વાળ નીકળ્યો ને મળ્યો ખીજાવા. વાળ આવ્યો રોટલીમાં, આખ્યું છે કે કોડ્યું છે? હા, કોને ફોન કરતા હતા? બેન કે કોઈને ફોન નહોતી કરતી, મમ્મીનો ફોન હતો. ઘડીક એમાં ધ્યાન ગયું, એમાં રોટલી છે, દાજી છે, અને ગરમી છે, એટલે મારો જ હાથ આમ માથામાં ગયો, મારો જ વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. અરે કે પણ હું તમને ક્યાં ખાવાનું કહું, મૂકી જાઓ ને બાજુમાં, બનાવું જ છું ને બીજી બનાવવાનું, એટલે આવી રીતે લોટ બગાડવાનો. તમને પગે લાગુ, મારો વાળ છે, તારો વાળ હોય તો ખાવાનો. પછી બેનનો મગજ ગયો, બાજુમાં બેહી ગઈ. ક્યારની કહું છું મારો વાળ છે, અને હવે ગુગુ તમને મારો વાળ ગમતો નથી ને, જોવા આવ્યા ત્યારે કેવા. એની મમ્મી તો કેવું કહેતી, મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આને. અને અત્યારે તમને કહો કે મારો વાળ છે, મારો વાળ છે, તમને ગમતો નથી. સાંભળી લેજો ગુગુ, આજ વાળ ઉપર તમે એકવાર ગીત ગાતા હતા, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. આ તમારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો વાળ નહીં, અંબોડો આવે તો ગલકી જાય, ઓલો ખાઈ ગયો. બોલો લ્યો, મારો કહેવાનો સૂર છે બાપ કે એવો પ્રેમ રાખો, એવો હેત રાખો. અને હેત અને પ્રેમ જો હશે ને, મિત્રતાનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, સમાજ સમાજનો પ્રેમ હોય, પણ જ્યારે બધાયનો પ્રેમ ભેગો થઈને જ્યારે રાષ્ટ્ર પ્રેમ થઈ જાય, ત્યારે સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન હમારા. મને તો અમુક સૂત્રો જ નહોતા ગમતા. પહેલાં અમે ભણતા ને ત્યારે આપણે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ હોય ત્યારે ભાવ ફેરીમાં નીકળીએ ને, રાષ્ટ્ર ફેરીમાં, તે સૂત્રો ગાતા, આધી રોટી ખાएंगे देश को बसाए. નહીં, બબે રોટલા ખાएंगे देश को बसाएंगे. અડધું રોટલું ખાઈને દેશ બસે ભૂખ્યાથી. કા શું કહેતા ખબર? આપણે આ સૂત્રો ફેરવો હવે. हम हमारे राष्ट्र के लिए हमारा खून बहा देंगे. नहीं, हम राष्ट्र के लिए किसी का खून बहा देंगे. હા તો આપણે જ મરવાની તૈયારી નહીં. રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સમાજ માટે અમે કંઈક મરી છૂટવાની તાકાત. પણ એ તાકાત ક્યારે આવશે? એકતાથી. નકારાત્મકતા ખતમ થઈ જાય, વિરોધ ખતમ થઈ જાય, એકાબીજીનો ભાવ પ્રગટ થાય. ભૂલ હોય અને પકડીને કહેવામાં આવે કે આની ભૂલ છે, મૂકો એક બાજુ. અને જ્યારે એકતા ભેગી થશે, અને એટલે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે 45માં દેશ વિશ્વગુરુ હશે. એટલે એવું નથી કીધું કે હું વિશ્વગુરુ, પણ આ ધારામાં જો હાલ્યો, આ જો એકતામાં હાલ્યો, અત્યારે જે કાર્યક્રમો થાય છે, અત્યારે જે ઓરાવો દેખાય છે બધાયમાં, સોમનાથ સ્વાભિમાન પર્વ જે અત્યારે ચાલે છે, કોઈ માણસનું મંદિર નાનું નથી સાહેબ. અત્યારે અહીંયા વધારે વરણ બેઠો, દરેક પક્ષ કોઈની વાત નથી આ, પણ અત્યારે જે યુવાનોમાં જે ઓરા દેખાય છે એ 110% દેશને વિશ્વગુરુ બનાવી શકે. એ તાકાત યુવાનની હોવી જોઈએ. પછી આપણે જ ગમે ત્યાં પછી બૂસ મારીને બેઠા હોય ના, દેખાય છે અત્યારે પ્રોગ્રામમાં કેવડા માણસો થાય. નહીતર પહેલાંય તે પ્રોગ્રામ થતા પણ ભાભલા બેહતા, વાગે ભડાકા હરી હરી, એને બદલે વડીદનું ભજન છે ને એ આજે મહાન બન્યું છે. અને એનો જે એણે વાવ્યું એ જે આ ઉગાવો દેખાય છે, તો મારો કહેવાનો અર્થ એ જ આવી મોજ, એ જ આવો આનંદ, અને એ પણ
દાહોદ ને આંગણે દાહોદની બાજુમાં ગોધરા, થોડા ઘણી પાવો ગોધરા, વો ધરા, યે ધરા, આ ગોધરા.